જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. મારી ચેનલ મારો સમય મારા પુસ્તકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારી આ નવી યુટ્યુબ ચેનલ હું શરૂઆત કરું છું અને સ્પેશિયલ ક્લાસ 3 માટેની આ તૈયારી છે. ક્લાસ 3માં મોટા ભાગનું આવી જશે. એમાં ખાસ કરીને કોન્સ્ટેબલ, પીએસઆઈ એ તો ખાસ છે, બરાબર. હવે એના અમુક જે વિષયો મને જ્ઞાન છે, જે વિષયોનું, એ વિષયો જ હું ભણાવવાનો છું. તો એ વિષયનું લિસ્ટ આ બાજુ છે, હું તમને બતાવું છું. જો, બંધારણ, ગણિત, રિઝનિંગ, ઇતિહાસ અને ભૂગોળ, ટોટલ 5 વિષય છે. તમને એવું લાગતું હશે કે સર આ 5 વિષયમાં અમારું શું થશે, તો હું તમને જણાવું કે આ વખતે કોન્સ્ટેબલની જ વાત કરીએ આપણે. કોન્સ્ટેબલમાં 25 માર્કનું બંધારણ હતું, 30 માર્કનું ગણિત, 30 માર્કનું રિઝનિંગ અને 25 માર્કનું ઇતિહાસ ભૂગોળ, કદાચ બંને ભેગા મળીને હોઈ શકે છે, બરાબર. તો 50, 25 ને 25, 50 અને 60, 110. મતલબ કે તમારું 200 માર્કનું પેપર પૂછાય છે કોન્સ્ટેબલનું, તો 50% તમારું હું અહીંયા કવર કરાવી આપીશ. એવું નથી કે હું બીજા વિષયો નહીં શીખવાડું. જ્યારે આ વિષય તમારા કમ્પ્લીટ થશે પછી હું આગળ લઈશ. મને બીજા વિષયનું જ્ઞાન નથી એવું નથી, પણ જે અગત્યના વિષયો છે, આપણે મોટાભાગનું ટકાવારી આવરી લે છે, એને આપણે પહેલાં શરૂઆત કરવાના છીએ, બરાબર. તો મિત્રો, આ એક ઇન્ટ્રોડક્શન વિડીયો છે, આપણી અહીંયા શરૂઆત જ છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મિત્ર મંડળમાં કહેજો કે એ લોકો પણ સબસ્ક્રાઈબ કરે, કારણ કે તમારી એક લાઈક અને તમારું એક સબસ્ક્રાઈબ અમને બહુ પ્રોત્સાહન આપતું હોય છે, એટલા માટે, બરાબર. બાકી હું જે ભણાવીશ સંપૂર્ણ વિષય જેમ જેમ પત્તા જશે એમ જ હું ભણાવતો જઈશ, બરાબર. પહેલે આપણે શરૂઆત કરવાની છે બંધારણથી. તો બંધારણનો વિડીયો આવતીકાલથી યુટ્યુબ ચેનલમાં આવી જશે, તો તમે જોજો, શેર કરજો અને લાઈક કરજો. અને બીજી વસ્તુ, એક વસ્તુ મારે અગત્યની ખાસ કહેવાની છે તમને, કે હું જે પ્રેરણા મળી હોય અને જે મારા ગુરુ હોય, જેમના થકી હું શીખ્યો હોય, એવા આપણે બંધારણ, ઇતિહાસ અને ભૂગોળમાં સામંતભાઈ ગઢવીના થ્રુ હું શીખ્યો છું અને એમનો ખૂબ આભારી રહીશ કે મારા ગુરુ છે. અને ગણિત, રીઝનિંગ શીખ્યો હોય તો હું બકુલભાઈ પટેલ સાહેબના ક્લાસીસ દ્વારા હું શીખ્યો હતો અને સરસ, ખૂબ મજા આવી, એમને સરસ રીતે શીખવાડ્યું. એમને ખૂબ ખૂબ આભારી છું એમનો. આ બંને મારા ગુરુ છે, તો એમને હું પ્રણામ કરીને મારી યુટ્યુબ ચેનલની હું શરૂઆત કરવા માગું છું, બરાબર મિત્રો. તો સપોર્ટ કરજો અને બીજું તો કંઈ કહેવાનું નથી. આવતીકાલથી ભણવાની શરૂઆત કરી દેજો, કારણ કે ધીમી ધીમી શરૂઆત તમને આગળ પહોંચાડશે, બરાબર. જય હિન્દ, જય ભારત.